વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને વધુ સારી રીતે જોવા માટે સેટિંગ્સમાં 480p કરવાથી વધુ સારી રીતે જોઈ શકાશે અને બોર્ડના અક્ષરો પણ વધુ સારી રીતે જોઈ શકાશે। नमस्ते विद्यार्थी मित्रों, हूँ प्रतीक दोषी श्री सरदार पटेल एज्युकेशन ट्रस्ट संचालित श्रीमती एमएस लाखणी कन्या विद्यालय में ऑनलाइन एज्युकेशन में आपનું हार्दिक स्वागत। विद्यार्थी मित्रों, આપણે ગયા વખતેના લેક્ચરમાં આપણે લેક્ચર નંબર જે જોયો તો એમાં લેક્ચરમાં આપણે લાસ્ટ પેર પાસેની ફીચરના સાદા દાખલા અને એકમવાળા જે આઈએમપી દાખલા છે એ લાસ્ટ પેર પાસે ફીચરના એકમવાળા દાખલા વારંવાર પૂછાતા હોય છે। એ દાખલા આપણે આઈએમપી દાખલાનો આપણે ભણ્યા હતા જે વારંવાર બોર્ડમાં પૂછાતા હોય છે। હવે આજે તેની જેવા તે પણ હવે એકમવાળા દાખલા નથી, એકમમાંથી રૂપાંતરિત કરવાના નથી, પણ માત્ર આપણે કુલ ખર્ચ વાળા દાખલા આજે ગણવાના છે। કુલ ખર્ચ લાસ્ટ પેર પાસેને ફીચર જ છે પણ રીત આપણે આવે છે કુલ ખર્ચની। એટલે કે જેનું ઉદાહરણ તમને એક નાની એવી વસ્તુથી આપી દઉં। માની લ્યો કે આ એક પેન છે, આ 20 રૂપિયાની એક પેન આવે છે અથવા 40 રૂપિયાની, આપણે 40 રૂપિયાનો અંદાજ મૂકીએ, 40 રૂપિયાની એક પેન આવે છે અને તમે બજારમાં જઈ અને 400 રૂપિયાનો ખર્ચ કરી આવો છો, એટલે કે 400 રૂપિયાની આ પેન લઈ આવો છો 400 રૂપિયાની, તો ટોટલ પેન એટલે કે 400 એને ભાગ્યા એક પેન 40 રૂપિયાની, 400 ભાગ્યા 40 એટલે કે 400 ભાગ્યા 40 કરો એટલે ટોટલ આ પેન કેટલી આવે છે તો કે 10 પેનની સંખ્યા આવે છે। એ જ રીતે એટલે કે 40 રૂપિયા એ રૂપિયાની કિંમત એક વસ્તુની 40 રૂપિયા કીધી, એવી ટોટલ 10 વસ્તુના 400 રૂપિયા, એટલે અહીંયા કુલ ખર્ચ એવો જ આપ્યો છે। અને એવી રીતે એમ પણ કહું કે 400 રૂપિયા તમે ખર્ચ કર્યો છે અને તમે 16 વસ્તુ લઈ આવ્યા છો, તો એક વસ્તુ કેટલાની થાય તો 400 ભાગ્યા 16 કરો એટલે 25 જવાબ મળે। તો એ જ રીતે અહીંયા જોવાનું છે કે તમે કોઈ એક વસ્તુ નંબર એ છે એ તમે 50 કિલો લઈ આવો છો અને 2500 રૂપિયા આપીને આવો છો, એનો મતલબ કે તમે 1 કિલો વસ્તુનો ભાવ 2500 ભાગ્યા 50 કરો એટલે તમને જવાબ મળી શકે। અહીંયા Q0 આપ્યો છે એટલે સૌથી પહેલા અહીંયા મારે શોધવું પડશે P0, ત્યારબાદ અહીંયા Q1 આપ્યું છે અને આપણે શોધવાનું થશે P1। હવે P0 શોધવા માટે આપણે અહીંયા સૂત્ર લખશું કુલ ખર્ચ અને એને ભાગ્યા Q0 અને P1 બરાબર કુલ ખર્ચ અને એને ભાગ્યા Q1। તો P0 બરાબર કુલ ખર્ચ જે આપ્યો તો એને ભાગ્યા Q0 એટલે કે 2500 ભાગ્યા 50 કરો એટલે પહેલો જવાબ તમને મળશે 50। બીજો જવાબ આવશે વસ્તુ બી માટે 600 ભાગ્યા 120 એટલે ટોટલ જવાબ તમને એમાં મળશે 5। 330 એને ભાગ્યા 30 કરો એટલે જવાબમાં મળશે 11। 360 એને ભાગ્યા 20 કરો એટલે જવાબ મળે 18। ત્યારબાદ 40 ભાગ્યા 5 એ જવાબ કરો એટલે તમને મળશે 8। આ સૂત્ર મુજબ અહીંયા આપણે 4200 અને 60 કિલો એટલે કે 60 કિલો વસ્તુ લીધી હશે અને એમાં 4200 રૂપિયા આપણે દીધા, તો એક કિલો વસ્તુનો ભાવ એનો થઈ જશે 70 રૂપિયા ભાવ થઈ જશે। ત્યારબાદ 700 રૂપિયા તમે ખર્ચા અને 140 કિલો વસ્તુ લીધી, 1 કિલો વસ્તુનો ભાવ 5 રૂપિયા એટલે કે 700 ભાગ્યા 140, 200 ભાગ્યા 20 એટલે 10, 300 ભાગ્યા 15 એટલે 20 અને 50 ભાગ્યા 5 એટલે 10 થશે। તો હવે આપણે આટલું થઈ ગયા બાદ આપણી સાદી ગણતરી કરીએ જે કેલ્ક્યુલેટરની મદદથી કરી શકીએ। તો આપણે સૌથી પહેલા આ જે છે એ આપણે ચેકી નાખીએ જેથી નીચે આપણે લાસ્ટ પેર પાસેને ફીચરનું સૂત્ર લખી શકીએ। તો હવે આપણે ગુણાકાર કરીએ P1 Q0, P1 અને Q0 70 ગુણ્યા 50 એટલે કે સૌથી પહેલા આપણે શોર્ટકટ મુજબ જોઈએ, પહેલા ઓન AC કરી નાખીએ 70 ગુણ્યા 50 એટલે કે સૌથી પહેલો જવાબ આવે છે 3500। ત્યારબાદ 5 ગુણ્યા 120 એટલે કે 600, 10 ગુણ્યા 30 300 જે આપણે કેલ્ક્યુલેટરમાં કરીએ જેથી આપણને GT માં મળી શકે, 20 ગુણ્યા 20 400। આગળ જે જીટી ની શીખવાડી હતી એ જ રીત છે 5 ગુણ્યા 10
50 આ છેલ્લો જવાબ આવે પછી તમે જીટી નું ઓપ્શન કરી નાખો એટલે તમને સરવાળો એમાં ટોટલ મળી જશે એટલે કે 4850. ત્યારબાદ P0 Q0 P0 Q0 એટલે કે આ બંનેનો ગુણાકાર કરવાનો 50 ગુણ્યા 50 એટલે કે પહેલો જવાબ આવે છે 2500. ત્યારબાદ આવે છે 120 ગુણ્યા 5 એટલે કે 600. ત્યારબાદ 30 ગુણ્યા 30 30 ગુણ્યા 11 330. ત્યારબાદ 20 ગુણ્યા 18 360 અને 5 ગુણ્યા 8 એટલે કે 40 જેનો ટોટલ સરવાળો જીટી કરીએ એટલે કે 38 30. ત્યારબાદ P1 Q1 એટલે કે આ બંનેનો ગુણાકાર એટલે કે 60 ગુણ્યા 70 ઇઝ ઇક્વલ ટુ બરાબરી નિશાની 4200. 140 ગુણ્યા 5 700. ત્યારબાદ 10 ગુણ્યા 20 200. 15 ગુણ્યા 20 300 અને 5 ગુણ્યા 10 50 જે ટોટલ સરવાળો જીટી કરીએ એટલે જવાબ મળે છે 5450. અને ત્યારબાદ P0 Q1 50 ગુણ્યા 60 3000. 5 ગુણ્યા 140 એટલે કે 700. 11 ગુણ્યા 20 220. 18 ગુણ્યા 15 270 અને 8 ગુણ્યા 5 એટલે કે 40 જીટી કરીએ એટલે કે 42 30. આ જવાબ આપણને મળે છે. હવે એનો લાસ્ટ પેયર નો સૂચકાંક આપણે શોધવો છે તો સૌથી પહેલા હેડિંગ માં મૂકીએ લાસ્ટ પેયર નો સૂચકાંક જેમાં સિમ્બોલ છે IL સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. સિગ્મા P1 Q0 જેનો છે 48 50 છેદમાં 38 30 ગુણ્યા 100. તો ભાગાકાર કરીએ 48 50 ભાગ્યા 38 30 અને ટકા કરો એટલે 126.63 આ લાસ્ટ પેયર નો સૂચકાંક આવે છે. ત્યારબાદ હવે આપણે પાસેનો સૂચકાંક શોધીએ. પાસેનો સૂચકાંક IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. P1 Q1 એટલે કે 54 50 અને છેદમાં 42 30 ગુણ્યા 100. 54 50 ભાગ્યા 42 30 અને ટકા કરો એટલે 128.84 આ પાસેનો સૂચકાંક મળે છે. અને ત્યારબાદ ફિશરનો સૂચકાંક IF બરાબર IL ગુણ્યા IP. IL આપણો જવાબ આવ્યો છે 126.63 અને એને ગુણ્યા IP 128.84. આ બંનેનો આપણે ગુણાકાર કરીએ જે ગુણાકાર આવે છે 16 31 5.0092 જેનું વર્ગમૂળ કરીએ 127.73. આ આપણો ફિશરનો સૂચકાંક આવે છે. તો આ થઈ આપણી કુલ ખર્ચની રીત. જે એકમ વાળા દાખલાની જગ્યાએ કુલ ખર્ચ વાળા દાખલા પણ 5 માર્કના દાખલામાં પૂછાતા હોય છે. વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 1.3 નો છઠ્ઠો દાખલો આવે છે એ પણ કુલ ખર્ચ વાળો દાખલો છે. એ કુલ ખર્ચ વાળામાં વસ્તુ 5 આપેલી છે અને અહીંયા બે દાખલામાં આપણને જથ્થો આપ્યો તો અને કુલ ખર્ચ આપ્યો તો એ ઉપરથી આપણે ભાવ શોધ્યો તો P0 અને P1. હવે આ દાખલામાં P0 અને P1 આપેલો છે અને કુલ ખર્ચ એને ભાગ્યા જેમ આપણે ઓલા દાખલામાં P0 શોધવા માટે કુલ ખર્ચ અને એને ભાગ્યા Q0 કર્યું હતું. તો હવે અહીંયા Q0 કેમ કે P0 આપી દીધેલું છે અને કુલ ખર્ચ આપ્યો છે તો આપણે હવે અહીંયા ક્રોસ ગુણાકાર Q0 અને P0 ને આ બાજુ કુલ ખર્ચ અને એને ભાગ્યા P0 આ રીતે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ. તો અહીંયા આપણે ચેકી નાખીએ કુલ ખર્ચ એની જગ્યાએ ચેકી નાખીએ શું લખી નાખીએ Q0 અને અહીંયા પણ કુલ ખર્ચ ચેકી નાખીએ અને Q1 લખી નાખીએ. તો 400 એને ભાગ્યા 100 400 ભાગ્યા 100 એટલે ભાગાકાર કરશો એટલે કેટલો જવાબ મળે 4. ત્યારબાદ
500 ભાગ્યા 100 એટલે એનો જવાબ મળશે 5. 600 એને ભાગ્યા 150 એટલે જવાબ મળશે તમને 4. 1080 એને ભાગ્યા 180 કરો એટલે તમને જવાબ મળશે 6. અને 1000 ભાગ્યા 250 એટલે એનો ભાગાકાર કરો તો જવાબ મળશે તમને 4. આ વસ્તુ Q0 માટે થઈ. હવે એ જ વસ્તુ આપણે Q1 માટે, Q1 માં 720 એને ભાગ્યા 120 કરો તો તમને જવાબ મળે છે 6. 600 ભાગ્યા 120 એટલે જવાબ મળે છે 5. 800 ભાગ્યા 160 એટલે જવાબ મળે છે 5. 1000 ભાગ્યા 200 એટલે જવાબ મળે છે 5. 1200 ભાગ્યા 300 પણ એનો પણ જવાબ મળે છે 4. તો આ વસ્તુ તમારી રકમ, અહીંયા રકમને આપણે ફેરફાર કરી કે જેમાં આપણે કુલ ખર્ચ P0 કુલ ખર્ચ ભાગ્યા P0 કર્યું એટલે Q0 મળ્યું, અને કુલ ખર્ચ ભાગ્યા P1 કર્યું એટલે આપણને Q1 મળ્યું. હવે માત્ર આપણે ગુણાકાર કરવાનો છે અને ગુણાકાર કરી સૂત્રનો ઉપયોગ કરી દાખલો પૂર્ણ કરી શકીએ. P1 Q0, P1 અને Q0 એટલે કે 4 ગુણ્યા 120 ઇઝ ઇક્વલ ટુ, પેલો જવાબ આવે છે 480. 5 ગુણ્યા 120 600. 4 ગુણ્યા 160 640. 6 ગુણ્યા 200 1200. અને 4 ગુણ્યા 300 એટલે એમાં પણ 1200. તો આ તમારો જવાબ જીટી કરીએ એટલે તમને અહીંયા જવાબ ટોટલ એ 4120 આ ટોટલ મળે છે. હવે P0 Q0 100 ગુણ્યા 4 એટલે કે 400. 100 ગુણ્યા 5 એટલે કે 500. 150 ગુણ્યા 4 એટલે કે 600. 180 ગુણ્યા 6 1080. અને 250 ગુણ્યા 4 એટલે કે 1000. આ ટોટલ કરીએ, ટોટલ 3580. આગળ P1 Q1 માટે આપણે દાખલો ગણીએ. P1 Q1 એટલે કે સૌથી પહેલા 120 ગુણ્યા 6 720. 120 ગુણ્યા 5 એટલે કે 600. 160 ગુણ્યા 5 એટલે કે 800. 200 ગુણ્યા 5 એટલે કે 1000. અને 300 ગુણ્યા 4 એટલે કે 1200, જેનો સરવાળો કરો 4320. ત્યારબાદ P0 અને Q1. P0 એટલે કે 100 ગુણ્યા 6 એટલે કે 600. 100 ગુણ્યા 5 એટલે કે 500. 150 ગુણ્યા 5 750. 180 ગુણ્યા 5 900. અને 250 ગુણ્યા 4 1000, જેનો ટોટલ સરવાળો આવે છે 3750. તો આપણે અહીંયા લાસ્ટ પેયર પાસેની ફીસર 3 એ 3 શોધીએ તો સૌથી પહેલા હેડિંગ મૂકીએ. લાસ્ટ પેયર નો સૂચકાંક IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. સિગ્મા P1 Q0 એટલે કે 4120 એને ભાગ્યા 3580 એને ગુણ્યા 100. 4120 ભાગ્યા 3580 અને ટકા કરો એટલે 115.08. આ આપણો પ્રથમ જવાબ આવે છે. ત્યારબાદ આપણે પાસેનો સૂચકાંક શોધીએ તો પાસેનો સૂચકાંક IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. તો 4320 અને એને ભાગ્યા 3750 ગુણ્યા 100. 4320 ભાગ્યા 3750 115.20 અથવા 115.2 લખો તો પણ ચાલે. અને ત્યારબાદ હવે આપણે ફીસરનો સૂચકાંક શોધીએ. ખાલી માત્ર જ્યારે આદર્શ સૂચકાંક અથવા ખાલી ફીસર કીધો હોય તો આપણે એનું મોટું સૂત્ર પણ આપણે મૂકી શકીએ છીએ IL. તો એમાં લાસ્ટ પેયર પાસે આપણે શોધવાના રહેતા નથી, ડાયરેક્ટ કિંમત મૂકો તો પણ ચાલે છે. ફરીથી કહું છું, ફીસરનો સૂચકાંક એ ગુણોત્તર મધ્યક છે. કોનો ગુણોત્તર મધ્યક? લાસ્ટ પેયર પાસેનો. એટલે બંનેનો ગુણાકાર કરીએ. ગુણાકાર કરી એનો આપણે એટલે બંનેનો જવાબ પણ આ બંનેની વચ્ચે જ આવશે. આ ગુણાકાર કર્યો, હવે એનો વર્ગમૂળ કરીએ 115.14. આ
ફિશરનો સૂચકાંકનો જવાબ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણી કુલ ખર્ચવાળી દાખલાની રીત થઈ. હવે લાસ્ટ પેર પાસે અને ફિશરમાં 3 પ્રકારની રીત આવે છે. એક સાદી રીત, બીજી એકમ જે ગયા વિડીયોમાં જોયા હતા, અને આજે આપણે કુલ ખર્ચ વાળા દાખલા જોયા. એટલે લાસ્ટ પેર પાસે અને ફિશરની 3 રીત આ વિડીયોમાં પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળના લાસ્ટ પેર પાસે અને ફિશરના દાખલા જોયા. હવે આપણો આગળની ટાઈપ જોઈએ તો એ આવે છે જીવન નિર્વાહ સૂચકાંક. જીવન નિર્વાહ સૂચકાંક અથવા એને કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક કયો તો પણ કઈ ખોટું કહી શકાય નહીં. તો અહીંયા આપણે જીવન નિર્વાહ સૂચકાંક જેનું સૂત્ર આપણે લખીએ. સૌથી પહેલા સિગ્મા IW છેદમાં સિગ્મા W. હવે I એટલે શું તો કે ભાવ સાપેક્ષ. જે તમને અહીંયા 1.3 નો પહેલો જ દાખલો આપેલો છે એ પહેલા જ દાખલામાં ભાવ સાપેક્ષ એટલે કે I રેડી કરીને આપી દીધો છે, અને W એટલે કે ભાર કયો, મહત્વ કયો, કોઈ પણ વસ્તુ કયો ભાર અથવા મહત્વ એ પણ રેડી કરીને આપી દીધું છે. તો અહીંયા સિગ્મા W, સિગ્મા એટલે સરવાળો, એટલે સૌથી પહેલા આપણે W નો સરવાળો કરી લઈએ. તો 25 + 20 + 30 + 10 + 10 + 5 એટલે કે ટોટલ સિગ્મા W નો સરવાળો આવે છે 100. હવે I નો આપણે સરવાળો નથી, પણ IW એટલે કે બંને ભેગી વસ્તુ છે. IW એટલે કે બંનેનો ગુણાકાર I અને W, જેને આપણે GT ની મદદથી 290 × 5 બરાબરની નિશાની એટલે પહેલો જવાબ આવે છે 1450. ત્યારબાદ 315 × 10 31 50, 280 × 10 2800, 300 × 30 9000, 315 × 20 6300 અને 320 × 25 8000. જે અહીંયા ટોટલ સરવાળો કરો એટલે 30700 નો જવાબ આવે છે. જેને ચેક કરવા માટે આપણે બે વખત ચેક કરી લેવું, પછી જ આપણે લખવું. ઓકે, તો અહીંયા 30700. હવે આપણે અહીંયા 30700 એને ભાગ્યા સિગ્મા IW મળ્યો આપણને. આ સિગ્મા IW મળ્યો અને સિગ્મા W 100 છે, જેને આપણે ભાગાકાર કરીએ એટલે 2 મીંડા ઉડી જશે. જે ટોટલ સૂચકાંક આપણને 307 મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં ખરેખર સૂચકાંકમાં કેટલો વધારો. આપણે દરેક વખતે આધાર વર્ષનો સૂચકાંક આપેલો ન હોય તો આપણે તેને 100 માની લેતા હોય છે. એટલે કે અહીંયા તમને વધારો જોઈએ તો વધારો બરાબર 307 માઇનસ આધાર વર્ષનો 100 ધારી લઈએ. 307 માંથી 100 કાઢી નાખીએ એટલે 260% જેટલો વધારો આપણને જીવન નિર્વાહ સૂચકાંકમાં જોવા મળે છે. આપણો વધારો કેટલા ટકા વધારો તો કે 260% જેટલો વધારો જોવા મળે છે. ત્યારબાદ બીજો દાખલો આવે છે. બીજા દાખલામાં અહીંયા આપણને W, તો W પણ આપી જ દીધેલો છે, પણ ફેર એટલી વસ્તુ છે અહીંયા તમને જે I રેડી કરીને આપ્યો તો અહીંયા તમને I રેડી કરીને આપેલો નથી. તો એના માટે એક સૂત્ર છે. I માટેનું સૂત્ર અહીંયા લખું છું. I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. જે તમે કેલ્ક્યુલેટરની મદદથી જ અહીંયા કરવાનું આવશે. એટલે સૌથી પહેલા આપણે એને I શોધી લઈએ. I અહીંયા સૂત્ર લખ્યું છે P1 છેદમાં P0 ગુણ્યા 100. P1 અહીંયા P1 કોને P0 કોને જે આપણે લાસ્ટ પેર પાસે ફિશરમાં કર્યું હતું તેમ જૂના વર્ષનો ભાવ હોય તો આપણે એને P0 કહી દેશું, નવા વર્ષનો ભાવ હોય તો એને P1 કહી દેશું. તો હવે આપણે એની ગણતરી કરીએ એટલે કે 24/30, 24/20, 70/50, 40/32, 48/40 અને 24/16, જેનો આપણે I નો સરવાળો કરતા નથી, પણ એની ઉપરથી I મળી જાય પછી આપણે IW કરી શકીએ. એટલા માટે સૌથી પહેલા 24/30 24/30 ગુણ્યા 100 કરો તો પણ ચાલે છે, અથવા ટકાની નિશાની દબાવી દો તો પણ તમને એક્ઝેક્ટ જવાબ મળી જશે. એટલે પહેલો જવાબ આવે છે 80. ત્યારબાદ 24/20 અને ટકા એટલે કે 120. ત્યારબાદ 70/ટકા 140, પછી 40/32 125, 48/40 120 અને 24/16 150.
આપણે અહીંયા w નો સરવાળો કરવાનો રહી ગયો છે એ સિગ્મા w પહેલા કરી નાખીએ 17 + 15 + 22 + 16 + 12 + 18 એ પણ ટોટલ સરવાળો આવે છે આપણો 100 આવે છે। તો હવે આપણને i જે p1 છેદમાં p0 ગુણ્યા 100 એ રીતે કરી નાખ્યું અને w નો સરવાળો હવે આપણે કોષ્ટક એક જ બાકી છે i w આપણે કરવાનો બાકી છે તો 17 ગુણ્યા 80 કેમ કે પહેલું 17 અને 80 = 1360 પહેલો જવાબ 1360 15 ગુણ્યા 120 એટલે કે 1800 22 ગુણ્યા 140 એટલે કે 3080 16 ગુણ્યા 125 એટલે કે 2000 12 ગુણ્યા 120 એટલે કે 1440 અને 18 ગુણ્યા 150 એટલે કે 2700 જેનો સરવાળો આપણને આવે છે 12380। હવે આપણે સૂત્ર મૂકી દઈએ કૌટુંબિક રીતે અથવા જીવન નિર્વાહનો સૂચકાંક બરાબર સિગ્મા iw છેદમાં સિગ્મા w સિગ્મા iw 12380 અને એને ભાગ્યા સિગ્મા w એટલે 100 એટલે કે 123.80 આ સૂચકાંક આપણને મળે છે। તો વિદ્યાર્થી મિત્રો ચાલો અહીંથી આપણા પ્રેક્ટિસ માટેના જરૂરી દાખલા શરૂ થાય છે। એ પ્રશ્ન નંબર 1, 2 અને 3 જે તમને આગળ પ્રથમ રીત શીખવાડી કુલ ખર્ચવાળા લાસ્ટ પેર પાસ અને ફીસર જે કુલ ખર્ચવાળા જ દાખલા અહીંયા તમને પ્રેક્ટિસ માટે આપેલા છે જેથી તમને પાકા પણ થઈ શકે અને કુલ ખર્ચવાળા દાખલા તમને અહીંયા આપેલા છે જે પ્રેક્ટિસ જે આગળની ટેસ્ટમાં પણ તમને ઉપયોગી સાબિત થઈ શકે એ રીતના પ્રેક્ટિસ આપેલા છે વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન નંબર 4 એ પણ તમારો લાસ્ટ પેર પાસે અને ફીસરનો જ સૂચકાંક છે, માત્ર ખાલી ફીસરનો સૂચકાંક શોધવાનું કીધું છે પણ રીત આપણી કુલ ખર્ચવાળી જે છે। પ્રશ્ન નંબર 5 એ તમારો ત્રણેય સૂચકાંક એટલે કે લાસ્ટ પેર પાસે અને ફીસર ત્રણે ત્રણ શોધવાના છે। પ્રશ્ન નંબર 6 અને 7 એ તમારો જીવન નિર્વાહ એટલે કે સાદો જીવન નિર્વાહ જે 2 અને 3 માર્કમાં પૂછાતો હોય તે દાખલા તમને આપેલા છે કે ખાલી 2 માર્કનો હોય એટલે માત્ર તમારે ગુણાકાર કરી અને નીચે તમારે માત્ર સૂત્ર મૂકવાનું છે એટલે કે i અને w ભાવ સાપેક્ષ એટલે i અને w એટલે ભાર જે તમને બંને રેડી કરીને અહીં આપી દીધેલા છે, માત્ર તમારે ગણવાના જ છે। પ્રશ્ન નંબર 7 માં ખાસ અહીંયા પોઈન્ટવાળા આપેલા છે એટલે પોઈન્ટવાળા દાખલાને iw ગુણાકાર કરતી વખતે GT નો ઉપયોગ કરશો તેવી સલાહ આપું છું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 8 એ તમારો સાદો જીવન નિર્વાહનો સૂચકાંક જેમાં તમારે માત્ર iw આપેલા છે જેનો ગુણાકાર iw નો કોષ્ટક બનાવી ગુણાકાર કરી અને સૂત્રમાં કિંમત મૂકવાની છે। પ્રશ્ન નંબર 9 જે જીવન નિર્વાહ શોધવાનો છે પરંતુ તેમાં તમારે ઓલી ત્રીજી રીત શીખવાડી છે જેમાં તમારે i શોધ્યા બાદ તમારે iw નો કોષ્ટક શોધવાનું રહેશે। પ્રશ્ન નંબર 9 અને 10 આ બંને દાખલામાં પણ આ જ રીતે છે જેમાં તમારે સ્પેસિફિકલી સૌથી પહેલા i શોધવો પડશે। i નું સૂત્ર p1/p0 ગુણ્યા 100 કરી અને iw શોધવો પડશે। તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9 અને 10 બંને જેમાં તમારે i શોધી અને iw નો ગુણાકાર કરી અને શોધવાનું આવશે। તો આગળના વિડીયોમાં જીવન નિર્વાહના ઇમ્પોર્ટન્ટ દાખલા અને કુલ ખર્ચના બીજા કઈ રીતે દાખલા ગણી શકાય તે પણ આગળના વિડીયોમાં જોવામાં આવશે। આભાર વિદ્યાર્થી મિત્રો।